દીકરીની સગાઈ નક્કી કર્યા પછી એક દિવસ દીકરીનો પરિવાર દીકરાના ઘરે જમવા ગયા. ભોજન પહેલાં ચા આવી તે ચાખીને દીકરીના પિતા અચાનક વિચારમાં જતા રહ્યા. થોડા સમય પછી વેવાઈને એવો સવાલ પૂછ્યો કે ભૂપેન્દ્રભાઈ નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા અને હવે નોકરીના કામકાજની કોઈ જવાબદારી કે ચિંતા નહીં. પોતે સાધારણ પરિસ્થિતિના હતા. હવે તેને એક જ ચિંતા હતી, તેની એકની એક દીકરીના સારું ઘર, સારો છોકરો જોઈને પરણાવવાની. ભૂપેન્દ્રભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, એટલા માટે જ તેઓ પોતે સારું ઘર શોધીને દીકરીને પરણાવવા માટે મધ્ય પરિવારનો છોકરો શોધતા હતા. અને તેનું માનવું હતું કે મોટા ઘરમાં દીકરીને પરણાવવું ત્યાં મારું કે દીકરીનું કોઈ ખાસ સન્માન રહે નહીં અને દીકરીને પણ ભવિષ્યમાં તકલીફ પડે તો તેના કરતાં મધ્ય પરિવારમાં પરણવું વધુ સારું. ભલે બંગલા, ગાડી નહીં હોય તો ચાલશે, પણ સંસ્કારી માણસો જોઈએ. જેથી તેને સંબંધમાં ઘણી મહેનત પડી અને તેની ચિંતામાં તેને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી થઈ ગઈ હતી. ભૂપેન્દ્રભાઈને નાનું ઘર અને સંસ્કારી છોકરો મળતા જ તેની સગાઈ કરી નાખી અને હવે તેની અડધી ચિંતા દૂર થઈ ગઈ હતી અને તે આનંદમાં રહી શકતા હતા. સગાઈને થોડા દિવસ થયા હતા તેવામાં નવા વેવાઈએ ભૂપેન્દ્રભાઈના પરિવારને એક દિવસ તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. એટલે ભૂપેન્દ્રભાઈનો પરિવાર તેના વેવાઈને ત્યાં ગયા. જોકે ભૂપેન્દ્રભાઈનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નહોતું, પણ વેવાઈને ના થોડી પડાય. બધા બેઠા હતા અને એકબીજાના સગાવાલાની ઓળખાણ કાઢી રહ્યા હતા. એવામાં દીકરીની નણંદ બધા માટે ચા લઈને આવી. ભૂપેન્દ્રભાઈએ મને કમને ચા તો લીધા વગર મનમાં ડર હતો કે ચા મીઠી હશે અને તબિયત વધારે બગડશે, પણ હવે કોઈ બોલાય નહીં અને ચા પીવા લાગ્યા. ચા તો તે કાયમ પીતા હતા તેવી મોરી અને મસાલાવાળી હતી. ભૂપેન્દ્રભાઈને આશ્ચર્ય થયું કે મારી પસંદગી અને મને અનુકૂળ આવે તેવી ચા વિશે વેવાઈને કેવી રીતે ખબર પડી. અને એવું જ જમવામાં અને સાંજે નાસ્તામાં થયું. ભૂપેન્દ્રભાઈની તબિયતનું ધ્યાન રાખીને તેના ઘરે બનતી તેવી જ રસોઈ વેવાઈના ઘરે પણ બની હતી. બધો કાર્યક્રમ પત્યો અને સાંજે પોતાના ઘરે જવા નીકળતા હતા ત્યારે ભૂપેન્દ્રભાઈથી રહેવાયું નહીં અને વેવાઈને પૂછી જ લીધું કે મારી અનુકૂળતા વાળી બધી વસ્તુઓ કેવી રીતે શક્ય છે? તમને મારા ખાનપાન વિશે આટલી બધી માહિતી કેવી રીતે મળી? ત્યારે વેવાન તરત જ વચ્ચે બોલ્યા કે ગઈકાલે અમારે વહુ સાથે ફોનમાં વાત થઈ હતી, ત્યારે તેને કહ્યું કે તમે બધા માટે જે પણ બનાવશો તે ચાલશે, પણ મારા પિતાજીને તકલીફ, તેને ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે છે, તેનો ખ્યાલ રાખવો, એટલા અમારે બધું આવી ગયું. બીજા કોઈ માટે તમારે કઈ તૈયારી પણ કરવાની જરૂર નથી. મારા પિતાજી તમારે ત્યાં આવીને કશું બોલશે નહીં, પણ તેની તબિયતનો ખ્યાલ રાખવો પડે તેમ છે. આટલું સાંભળતા જ ભૂપેન્દ્રભાઈની આંખમાંથી આંસુ નીકળી ગયા અને બોલ્યા કે આટલું ધ્યાન તારા સાસુ સસરાને પતિનું રાખજે અને બધાને સુખી કરજે. આ એક બાપના દીકરીને આશીર્વાદ હતા. ભૂપેન્દ્રભાઈ ઘરે આવ્યા ત્યારે તેને પહેલું કામ તેની માતાના ફોટા પરથી ચડાવેલો હાર ઉતારી લીધો. તેના પત્નીએ પૂછ્યું કે તમે આ શું કરો છો? ત્યારે ભૂપેન્દ્રભાઈનો જવાબ હતો, મારી મા મારું જેટલું ધ્યાન રાખતા એટલું જ ધ્યાન મારી દીકરી રાખી રહી છે. મારા માતા મૃત્યુ પામ્યા નથી, તે તો મારી દીકરીની અંદર હજુ પણ જીવિત છે. આટલું જ બોલી શક્યા અને સોફા પર ફસડાઈ પડ્યા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ સ્ટોરીને કોમેન્ટમાં 1 થી 10ની વચ્ચે રેટિંગ પણ આપજો. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.